विद्यार्थी मित्रों, श्री जे.एम. चौधरी सार्वजनिक विद्यालय મહેસાણા ઓનવર વર્ગમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે પ્રકરણ 8 દ્વિપદી પ્રમેયમાં અગાઉ 3 લેક્ચર ભણી ગયા. પ્રથમ લેક્ચરમાં તમે થિયરી ભણ્યા, પછીના 2 લેક્ચરમાં સ્વાધ્યાય 8.1 અને 8.2 એમ આપણે અગાઉ વાત કરી ગયા. ફરી વખત તમે લેક્ચર 1 માં જે થિયરી ભણ્યા એનું થોડું તમારે પુનરાવર્તન કરી લેવાનું. એનો ઉપયોગ આપણે સ્વાધ્યાય નંબર 8 માં કરવાના છીએ. સ્વાધ્યાય 8 માં પહેલો જે દાખલો તમને આપેલો છે એ દાખલો પ્રમાણમાં થોડોક લેન્થી છે. એમાં તમને એવું આપેલ છે કે a + b ની n ઘાત હોય અને આના વિસ્તરણમાં તમને પ્રથમ 3 પદ જેની કિંમત તમને આવી રીતે આપેલ છે 729, પછી પહેલું પદ છે મિત્રો એ 729 છે. એના પછીનું બીજું પદ કે તમને આપેલ છે 7290 અને જે ત્રીજું પદ આપેલ છે એ કંઈક આ પ્રકારનું છે 30,375. આ પ્રકારનું તમને ક્રમિક 3 પદ આપેલા, પહેલું, બીજું અને ત્રીજું. અને તમારે a, b અને n ની કિંમત શોધવાની છે. a, b અને n. આ દાખલો બહુ મહત્વનો છે અને આ દાખલો પરીક્ષામાં 5 ગુણનો પૂછાય. તો જો આવા રીતે આવજો તમને રકમ આવો આપણે a + b ના વિસ્તરણમાં ના વિસ્તરણમાં આપણે પહેલા એનું વ્યાપક પદ એટલે કે r + 1 નું પદ લખીશું. તો જો અહીં a + b હોલ રેશિયો n ના વિસ્તરણમાં આવતું વ્યાપક પદ જેને તમે r + 1 માં તરીકે ઓળખો તો ટર્મ r + 1 = પેલું લખવાનું આવશે NCR into a⁻n - r into b⁻r. હવે આ પરથી તમારે 3 પદ લખવાના, પહેલું પદ, બીજું પદ અને ત્રીજું પદ. બરાબર? એને તમને ક્રમિક 3 પદ આપે છે. પ્રથમ 3 પદ, તો પ્રથમ 3 પદ તમારે T1, T2 અને T3 સમજવાના. તો મિત્રો હું આ રીતે લખી શકું. માટે T1 બરાબર તમને આટલું મળશે. T1 એટલે કે પ્રથમ પદ એટલે r ની કિંમત તમારે કેટલી મૂકવી પડશે? 0. હા, અહીં તમે r ની કિંમત 0 મૂકશો તો MC 0. હવે એનો મતલબ તો મિત્રો એ જ થશે. તો a ની અને b ની 0 ઘાત, જો કે b ની 0 ઘાત એટલે 1 થાય. તો તમે આનું થોડુંક સાદું પાડશો તો તમને આવું મળશે MC 0 એટલે 1 થાય. તો સિમ્પલી તમને a⁻n મળશે. બરાબર? હવે રકમ મુજબ આનું મૂલ્ય કેટલું આપે છે? 729 એ આપણે પછી લખીશું. એના પછી હું લખું છું T2 મતલબ કે બીજું પદ. તો બીજું પદ લખવા માટે અહીંયા મારે 1 + 1 એવું લખવું પડશે. એટલે r ની કિંમત તમારે કેટલી સમજ કરવાની? 1. તો તમને આવું મળશે NC1 into a⁻n - 1 into b⁻1. આના હવે આનું તમે થોડુંક સાદું આપી દો તો MC1 નો મતલબ મિત્રો n થશે. બાકીનું બધું યથાવત રાખીશું a⁻n - 1 into b. હવે આનું મૂલ્ય તમને રકમ કેટલું આપે છે? 7390 એ આપણે પછી મૂકીશું. અને હવે આપણે લખીશું ત્રીજું પદ જેમ કે T3. તો ત્રીજું પદ તમને આવું આપે છે 2 + 1 એટલે r ની કિંમત તમને કેટલી મળશે? 2. આની અંદર મૂકશું એટલે આવું મળશે NC2 into a⁻n - 2 into b⁻2. હવે NC2 નો મતલબ આવો થશે n into n - 1 upon 2 ફેક્ટોરિયલ.
તો હું આમ લખી શકું n ઇન્ટુ n માઇનસ 1 અપોન 2 ફેક્ટોરિયલ એટલે મિત્રો 2 થાય ઇન્ટુ a રેઝ ટુ n માઇનસ 2 ઇન્ટુ આ પ્રકારનું છે. હવે આ ત્રણ કિંમતો નો ઉપયોગ તમારે પક્ષ મુજબ કરવાનો રહેશે. તો હવે હું એમ લખી શકું કે હવે પક્ષ મુજબ અથવા તો પક્ષ પરથી t1 એટલે e રેઝ ટુ n એનો મતલબ 729 છે. એના પછી t2 એટલે 7290 જે અહીંયા તમને આપેલા છે n ઇન્ટુ a રેઝ ટુ n માઇનસ 1 ઇન્ટુ b બરાબર 7290 બરાબર. અને છેલ્લે ત્રીજું પદ એટલે કે n ઇન્ટુ n માઇનસ 1 અપોન 2 હમણાં નથી લખવા a રેઝ ટુ n માઇનસ 2 ઇન્ટુ b સ્ક્વેર. હવે ભાગ્યા કેટલા? તો ભાગ્યા 2 બરાબર તમને આપેલા છે 30,700 ના 30,325 30,325. હવે આપણે આનો પરથી મિત્રો આવું પણ કરી શકીએ n ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ a રેઝ ટુ n માઇનસ 2 ઇન્ટુ b સ્ક્વેર બરાબર. આ બેનો તમારે કરવાનો ગુણાકાર. જો મિત્રો આ જે છેદ છે એને તમે અહીંયા ગુણી દો તો 30,375 ગુણ્યા 2 એટલે તમને 60,750 એવું મળશે. હવે તમે આ ત્રણે સમીકરણના ક્રમ આપો. સમીકરણ 1 2 અને 3 બરાબર. હવે આપણે આ એવી રીતે પસંદ કરીશું કે તમને અહીંયા જે ક્રમિક ત્રણ પદ આપેલા છે એને બદલે માનો કે એમ કીધું હોય કે પાંચમું પદ, છઠ્ઠું પદ અને સાતમું પદ તો પણ તમે એનો ઉપયોગ કરી શકો. એવી રીત પ્રમાણે અહીંયા હું તમને દાખલો કરાવું બરાબર. એટલે આ રીત એ તમારે વ્યાપક રીત સમજવાની રહેશે. આ ત્રણ સમીકરણ થઈ ગયા. હવે આપણે સૌપ્રથમ શું કરીશું? સમીકરણ 2 અને 1 નો ભાગાકાર કરીશું બરાબર. સમીકરણ 1 ભાગ્યા 2 એવું કરતા. હવે સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1 એવું કરતા. સમીકરણ 2 ભાગ્યા 1 કરતા. તો એનો મતલબ તમને આપો મળશે. તમે આ ભાગ્યા કરશો આ ભાગ્યા તો મિત્રો જો બાજુમાં તમને સમજાવું પછી આપણે સીધું લખીશું ઇન્ટુ b ભાગ્યા કરવાનું a ની અંદર સામેની બાજુ આવું થશે 7290 ભાગ્યા કરો 729. હવે જો આધાર સરખો હોય અને ભાગાકાર હોય તો ઘાતાંક પૂરી શું થાય? બાદબાકી. અહીંયા n - 1 ઘાત છે, અહીંયા n ઘાત છે. તમે n - 1 માંથી n બાદ કરો તો તમને a ની કેટલી ઘાત મળે? -1 જ મળે. તો તમે આમ લખી શકશો n ઇન્ટુ સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1 કરતા તમને આવું મળશે n ઇન્ટુ a રેઝ ટુ -1 ગુણ્યા 2 બરાબર. હવે આ બેનો ભાગાકાર કરો તો મને કેટલો મળશે? 10 મળશે. હવે આ સમીકરણનો નંબર તમારે મિત્રો આપી દેવાનો 4 બરાબર. હવે આ જ રીતે ફરી વખત તમારે આ બેનો ભાગાકાર કરવાનો રહેશે. હવે સમીકરણ 3 ભાગ્યા 2 સમીકરણ 3 ભાગ્યા સમીકરણ 2 કરતા સમીકરણ 2 કરતા. હવે જો તમે જ્યારે આ ભાગ્યા આ કરશો એટલે n ઉડી જશે તો પહેલું આવશે n - 1 પહેલું આવ્યું n - 1 પછી a રેઝ ટુ n - 2 અને a રેઝ ટુ n - 1 આધાર સરખો ભાગાકાર તો ઘાતાંક પૂરી થાય બાદબાકી એટલે ઉપરના સમીકરણની માફક a ની -1 ઘાત પડશે. અહીંયા b સ્ક્વેર ભાગ્યા b કરીશ તો તમને b મળશે. હવે પ્રશ્ન એ રહ્યો કે આ ભાગ્યા આ કેટલા? 60,750 ભાગ્યા તમારે કરવાના 72 અને 20 બરાબર. આ બેનો ભાગાકાર કેટલો થાય એવું તમને કહું. જુઓ મિત્રો તમે જ્યારે સમીકરણ 3 ભાગ્યા 2 કરશો એટલે મારે આ ભાગ્યા કરવાનો એટલે આ તો તમને ખ્યાલ આવી ગયો. હવે 30,375 ભાગ્યા 7290 કરો
આ 0 ઉડી ગયો 243 ગુણ્યા 3 એટલે આટલું થશે અને 243 ગુણ્યા 25 એટલે 60 75 થશે આ બે ઉડી જશે એટલે 25/3 એવું તમને મળશે તો 25/3 હવે બોર્ડમાં આપણે આ બાજુના ભાગનો ઉપયોગ કરીએ છીએ એટલે અહીંયા હું એક લીટી દોરી દઉં છું કારણ કે દાખલો પ્રમાણમાં લેતી હવે તમારે શું કરવાનું છે જુઓ હવે સૌપ્રથમ તમને જે ત્રણ સમીકરણ નવા મળે આ પેલા બે સમીકરણ કયા કે ચોથું ને પાંચમું એ બેનો તમારે ભાગાકાર કરવાનો બરાબર તેનું કરવાનું 2/1 પછી કરવાનું 3/2 હવે શું કરવાનું 5/4 હવે કરવાનું 5/4 એટલે તરત તમને n ની કિંમત મળી જશે તો હવે હું અહીંયા લખું સમીકરણ 5/સમીકરણ 4 એવું કરું બરાબર તો તમે આ બેનો ભાગાકાર કરશો તો આ a ની -1 ઘાત ગુણ્યા b બરાબર ઉડી જશે અહીંયા શું આવશે n - 1 n બરાબર તો પેલી બાજુના ભાગમાં 25/3 અને ભાગ્યા કરવાનો આવશે 10 હવે આનું તમે થોડું સાદું રાખો તો જો મિત્રો n - 1 n બરાબર આ 25/3/10 કેવું લખો 25/3 ગુણ્યા હવે 10 થઈ જશે બરાબર હવે આનું તમે થોડું સાદું આપશો તો તમને આવું બસ પહોંચી ઉડશે આ પહોંચી કેટલા ઉડશે 2 તો 2 તરીકે 6 આવું તમને મળશે હવે હું ચોકડી ભાગાકાર 6 ને અહીંયા ગણું એટલે 6n - 6 બરાબર 5 તો આ 5 ને આપણે આ બાજુ લાવીશું એમને પેલી બાજુ લીધી તો n ની પહેલા કિંમત તમને કેટલી મળે 6 હવે આ n ની જે તમને 6 કિંમત મળે એ તમારે કયા સમીકરણમાં મૂકવાની ધ્યાનથી શોધો સમીકરણ 1 માં મૂકી દેશો એટલે તમને સીધી a ની કિંમત મળી જશે અમુક વખતે ના પણ મળે તો તમારે સમીકરણ 1 અને 2 માં મૂકી દેજો બરાબર તો હું એમ લખીશ કે જે સમીકરણ 1 તથા 2 માં મૂકો જે સમીકરણ 1 તથા સમીકરણ 2 માં મૂકો સમીકરણ 1 અને 2 માં મૂકો હવે સમીકરણ 1 માં હું n ની કિંમત 6 મૂકું તો આનો મતલબ એમ થશે a ની 6 ઘાત બરાબર 729 એ જ પ્રમાણે સમીકરણ 2 માં મૂકીશું n ની કિંમત 6 તો આવું મળશે 6 ગુણ્યા 1 હવે તમે 6 માંથી 1 બાદ કરો તો 5 આવશે ગુણ્યા b બરાબર તો સામેની બાજુએ જવાબ આવશે 7290 બરાબર એ આની તરફ આપણે કિંમત મૂકીએ અમુક વખતે આ સમીકરણમાં n b હાજર હોય અહીંયા પણ n b હાજર હોય તો તમે આ બેને ઉકેલી શકો n b બરાબર અહીંયા મને સ્પષ્ટ મળી ગયું છે હવે a ની 6 ઘાત તો મિત્રો સામે ગમે તેની 6 ઘાત બરાબર 729 તમે કરી શકશો તો હું આવી રીતનું લખું 3 ની 6 ઘાત જો કે બેકી ઘાત છે એટલે તમે +- 3 એમ લખી શકશો ની 6 ઘાત બરાબર તો આનો અર્થ એમ થયો કે તમે a ની બે પ્રકારની કિંમત મળી a બરાબર +4 - આટલો થયો હવે આ a ની કિંમત તમારે અહીંયા મૂકવા દેવાની અને એને અનુરૂપ તમારે કોની કિંમત શોધવાની છે b તો હું એક કામ કરું અહીંયા b બરાબર હું પહેલા લખી દઉં તમે આને 6 વડે ભાગી અને થોડુંક સાદુરૂપ આપીને તૈયાર કરો જો મિત્રો અહીંયા તમે a ની કિંમત તમને +- 3 મળશે b બરાબર કેટલા તો 1290 ભાગ્યા મારે 6 કરવાના તો એનો મતલબ થશે 1215 અને ભાગ્યા a ની 5 આપણે આ સમીકરણ નંબર 6 લઈશું હવે a ની કિંમત જો 3 હોય તો સમીકરણ 6 પરથી b બરાબર 1215 ભાગ્યા 3 ની 5 ઘાત 3 ની 5 ઘાત એટલે 243 એટલે જવાબ તમને 5 મળશે અને જો કદાચ a ની કિંમત તમે -3 લેશો તો સમીકરણ 6 પરથી તમને b ની કિંમત -3 ની 5 ઘાત છેદમાં રહેશે એટલે જવાબ ઋણ રહેશે તો આવી રીતના તમને બે જવાબ મળશે આ જો n બરાબર 6 તો a બરાબર 3 અને b બરાબર 5 અને જો n બરાબર 6 a બરાબર -3 b આ બે લઈએ n બરાબર 6 a બરાબર 3 તો b બરાબર 5 n બરાબર 6 જો b બરાબર a બરાબર -3 તો b બરાબર -5 આ બંને જવાબ સાચા પણ આપણે પાઠ્યપુસ્તકમાં આ નીચેનો જવાબ આપેલો નથી એટલે તમે તમારી જે રકમ છે એમાં n b જો ધન આપેલા હોય તો ઉપરનો જવાબ બરાબર છે પણ જો એવું ન લખ્યું હોય
તો તમારા બંને જવાબ લખવા પડે. હવે આવા મિત્રો ઘણા બધા દાખલા આપણને પરીક્ષામાં પૂછવામાં આવતા હોય છે 5 ગુણના, બરાબર. આનાથી થોડા ઓકવર્ડ પણ હોય છે. અહીંયા તમને કેનું પદ આપેલું છે, અમુક વખતે દાખલામાં તમને ચોથું, પાંચમું, છઠ્ઠું એવું પણ આપેલું, તો એ વખતે તમારું આ જે સમીકરણ a n છે એમાં થોડું a b નું રૂપ પણ હોય છે, પણ તમારે દરેક વખતે આની આ રીત રાખો. તમે આ રીત રાખશો તમે ગમે તેવો દાખલો આરામથી ગણી શકશો, બરાબર. સ્વાધ્યાય પૂરું થાય એટલે પછી હું આવો એક દાખલો તમને હોમવર્કમાં આપીશ. જો મિત્રો એક્ઝામ્પલ 2 માં તમને એવું આપ્યું છે કે 3 ax રેઝ ટુ n ના વિસ્તરણનો x વર્ગ અને x નો ઘન આ બંને ના સહગુણક સરખા હોય તો એની કિંમત કેટલી. દાખલો ગણવા માટે આપણે 3 ax રેઝ ટુ n રેઝ ટુ 9 ના વિસ્તરણનો આવતું વ્યાપક પદ એટલે કે r+1 માં પદની વાત આપણે કરીશું. તો આ આપણું વ્યાપક પદ. હવે આમાં તમે a ની b ની અને n ની કિંમત મૂકી દો. તો જો ટર્મ ઓફ r+1 n કેટલો તો 9, r આપણે શોધવાનો. a કેટલો, a નો મતલબ 3, તો તમારે 3 ની 9 ઓછા r કાઢો. પછી b એટલે ax ની કેટલી થાય તો r. હજી થોડું તમે આનું સાદું બનાવો. આમાં અચળ સંખ્યા 3 ની 9 - r કહેવાય. બીજી અચળ સંખ્યા કઈ કહેવાય? સંચય 9c. હવે બાકી જે વધ્યું એ બધી વસ્તુ તમારે સમજવાની છે. સળંગ લાગે ચલ તરીકે, જો કે એ પણ અચળમાં આવશે, a ની r અને ગુણ્યા x ની r. આ એનું સાદું. હવે હું તમને એમ પૂછું કે આ કયું પદ કહેવાય? તો આને કહેવાય વ્યાપક પદ. બીજી રીતે r+1 પદ. હવે આના વિસ્તરણમાં તમારે પૂરો સહગુણક નક્કી કરવા માટે x² અને x ની 3 તો હું એમ પૂછું કે આમાં x² નો સહગુણક કેટલો? તો મેં આજે અંડરલાઈન કરી દીધી. તો જો આનો મતલબ એમ થશે કે માટે વિસ્તરણમાં આવતા પદમાં વિસ્તરણમાં આવતા x⁻r વાળા પદનો સહગુણક તમને આપવો પડશે 3⁻9 - r ઇન્ટુ 9cr ઇન્ટુ a⁻r. આટલો તમને મળશે. વિસ્તરણમાં x ની i ઘાત વાળા પદનો સહગુણક તમને આપવો પડશે. હવે તમને રકમ એવું આપેલ છે કે x વર્ગ અને x ની ઘન વાળા પદના સહગુણકો સરખા. હવે રકમ મુજબ તમને એવું આપેલ છે x² વાળા પદનો સહગુણક x² વાળા પદનો સહગુણક બરાબર x ની 3 ઘાત વાળા પદનો સહગુણક. હવે તમે એમ x² વાળા પદનો સહગુણક એટલે તમારે r ની કિંમત કેટલી મૂકવી પડે? 2. ઓમાં તમે મિત્રો r ની કિંમત 2 મૂકો. હવે હું આમાં r ની કિંમત 2 મૂકું તો મને આવું મળશે 3⁻9 - 2 ઇન્ટુ 9c2 ઇન્ટુ a ની 2. બરાબર. મૂકવાનું છે આમાં આ યાદ રાખો. આ પહેલા વ્યાપક રીતે તમે જે મેળવી લો એની પછી કોપી કરવાની. બરાબર. x ના ઘન વાળા પદનો સહગુણક. તો આમાં જો તમારે x નો ઘન લાવવો હોય એ આની અંદર એ આમાં તો r ની કિંમત કેટલી મૂકવી પડશે? તમારે 3 મૂકવી પડશે. બરાબર. તો અહીંયા એમ લખો 9 ની પણ 3 ની 9 ઓછા 3 ગુણ્યા 9c3 ગુણ્યા a ની 3. આવું થયું. હવે થોડાક તમે આગળ વધો. આનો મતલબ થશે 3 ની 7 ગુણ્યા 9c2 ગુણ્યા a નો વર્ગ. બરાબર. આનો મતલબ થશે 3 ની 6 ગુણ્યા 9c3 ગુણ્યા a ની 3. હવે મિત્રો આનું થોડું તમે સાદું આપો.
જો મિત્રો 3 ની 7 ઘાત છે, અહીંયા 3 ની 6 ઘાત છે. મોટી ઘાતને નાની ઘાતમાં ફેરવી શકાય. તો અમે શું લખ્યું? 3 ગુણ્યા 3 ની 6 ઘાત. 9/2 નો મતલબ 9 ગુણ્યા 8 ભાગ્યા 1 ગુણ્યા 2 થશે. એ સ્ક્વેર. 3 ની 6 ઘાત. 9/3 નો મતલબ 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ભાગ્યા 1 ગુણ્યા 2 ગુણ્યા 3. અને એ પ્રમાણે 1 ગુણ્યા a સ્ક્વેર. હવે જેટલું ઉડે એટલું તમે ઉડાડી દો. જો 3 ની 6 ઘાત 3 ની 6 ઘાત ઉડી. 9 ગુણ્યા 8 9 ગુણ્યા 8 ઉડી ગયા. 2 1 1 તો ઉડી ગયેલા છે. પાછી a સ્ક્વેર આપણે હવે અહીંયા કેટલો વધ્યો એ હું તમને કહું. અહીંયા હકીકતમાં માત્ર એકલો 3 વધે. તો અહીંયા લખવાનું તમારે પેલી બાજુના ભાગમાં માત્ર અહીંયા શું વચ્ચે a અને છેદમાં વચ્ચે 3. તો હું આમ લખી શકું કે a બાજુ લખી શકાય. તો એનો મતલબ મિત્રો એવો થશે, આનો મતલબ એ થશે કે a બરાબર તમને કેટલા મળશે? 9 મળશે. આ તમારે a ની કિંમત. જો મિત્રો અહીંયા થોડીક આપણે ભૂલ એ થઈ ગઈ કે 3 મારે રહી ગયા હતા લખવાનું, બરાબર? તો અહીંયા કેટલું રહેશે? એકલું 3 રહેશે. તો 3 બરાબર 7a ભાગ્યા 3. આ 3 લઈએ લઈએ તો 7a બરાબર 9. માટે a બરાબર 9 ભાગ્યા 7 મળશે. a બરાબર કેટલા મળશે? 9 ભાગ્યા 7 મળશે. જો મિત્રો એક્ઝામ્પલ 3 માં તમને એવું કીધું છે 1 + 2h ની 6 ઘાત ગુણ્યા 1 - h ની 7 ઘાત ના વિસ્તરણમાં આવતા x ની 5 ઘાત વાળા પદનો આપણે સહગુણક શોધવો. એના માટે સૌપ્રથમ મારે આનું વિસ્તરણ કરવું પડશે. એટલે આના વિસ્તરણમાં તમને કુલ કેટલા પદ મળશે? 7. આનું વિસ્તરણ કરું તો પદ મળશે 8. આના 7 આના 8 એ બેનો તમે ગુણાકાર કરો તો 28 સાથે 56 પદ મળે. અને 56 પદમાં જો x ની 5 ઘાત આવતી હોય એવા બધા પદો ભેગા કરી અને તમે આનો જે સહગુણક મેળવો એ આપણો જવાબ મળશે. પણ આપણે મિત્રો એ રીતે નથી કરવું. પહેલા હું શું કરીશ? આનું વિસ્તરણ કરીશ અને આનું વિસ્તરણ કરીશ. અને પછી વિસ્તરણ કરી અને પછી હું તમને જે x ની 5 ઘાત તેમાં મેળ આવતો હોય ગુણાકારમાં એવો પદ તમારે મને કહેવો. જો હું પહેલા એનું વિસ્તરણ કરી નાખું છું, સમય ના બગડે એટલે વિસ્તરણ હું અહીંયા જુઓ મિત્રો. સૌપ્રથમ તમે 1 + 2x ની 6 ઘાતનું વિસ્તરણ કરો. આપણે દ્વિપદી પ્રમેય પ્રમાણે એનું વિસ્તરણ કરીશું એટલે તમને આ રીતનું મળશે. a એટલે 1 સમજો, b એટલે 2x, n એટલે 6. તો આનું વિસ્તરણ આવી રીતનું થશે. પહેલું nc0 એટલે 6c0 ગુણ્યા a એટલે 1 ની 6 ઘાત ના રાખો તો ચાલે. b એટલે 2x ની 0 ઘાત એટલે 1. એ પ્રમાણે 6c1 એકડાની 5 ઘાત. b એટલે 2x ની 1 ઘાત. એ પ્રમાણે 2x ની 2 ઘાત 3 ઘાત 4 ઘાત 5 ઘાત 6 ઘાત. એ પ્રમાણે આપણે અહીંયા માઈનસ આપો એટલે પહેલો પદ ધન બીજું ઋણ, ધન ઋણ એ પ્રમાણે થશે. ઘાતક કેટલી છે? 7. તો પહેલા અહીંયા થશે x ની 0 ઘાત ના લખીએ તો ચાલે. પછી x ની 1 ઘાત, x નો વર્ગ એ પ્રમાણે તમારે સમજવાનું. સમીકરણ 1 અને 2 એ બંનેમાં પહેલા સમીકરણમાં ટોટલ પદ 7 છે, બીજામાં 8 છે. હવે આ બેનો તમે ગુણાકાર કરો તો 28 સાથે 56 પદ થાય. એવું નથી કરવાનું. એને તમે શું કીધું છે? આ બેના ગુણાકારના વિસ્તરણમાં આવતા x ની 5 ઘાત વાળા પદનો સહગુણક કેવી રીતે નક્કી કરીશું ત્યારથી સમજો. સૌપ્રથમ આને અચળ પદ કહેવાય. હવે આ જે પદ છે આ આખું પદ એ આને ગુણવા જવાનું. તો આ બેનો ગુણાકાર કરો x ની 5 ઘાત થાય એવો ચાન્સ મને અહીંયા મળશે. બરાબર સમજો? આ જે છે એને હું જો અહીંયા ગુણું તો તમે સમજી શકો છો કે x ની 5 ઘાત થશે. કારણ કે અહીંયા x ની 0 ઘાત છે, અહીંયા x ની 5 ઘાત છે. તો આ બેનો ગુણાકાર x ની 5 ઘાત થાય. તો હું પહેલા એ લખી દઉં. તો અહીંયા હું શું લખીશ? પહેલું આવશે 6c0 ગુણ્યા અમારે આની પર લખવાનું છે એટલે કે 7c5. જો કે એ પદ મિત્રો ઋણ રહેશે એટલે આગળ માઈનસ. હવે હું શું કરું છું? આને દૂર કરું છું. હવે હું આ x નું જે પદ છે એની ગુણાગુણી કરું તો x ની 5 ઘાત થાય. તો આના જેવું. તો હવે તમારે આનો અને આ બેનો ગુણાકાર. જો કે આ બેનો ગુણાકાર ધન થશે અને તમને આવો જવાબ મળશે. પહેલું 6c1 ગુણ્યા 7c4. બરાબર? આ બેનો ગુણાકાર થાય અને પાછા ગુણ્યા 2 થાય. આ બે લઈ ના જાય અને આ બેનો ગુણાકાર કરશો તો x ની 5 ઘાત. હવે x ની 5 ઘાત કેવી રીતે થશે ખબર? આ વર્ગ અને આ 3 ઘાત. એ બેનો ગુણાકાર તમે કરશો તો કેટલી ઘાત થશે? 5 ઘાત. એટલે હવે હું કોનો ગુણાકાર કરું તો સમજો એ આ બે. જો કે આ પદ ધન છે
આ પદ કેવું છે ધન, તો હું આવી રીતે ના આ પદ ધન પણ આ પદ ઋણ, એટલે મારે લખવું પડશે ઋણ. પેલું લખીશ 62, પછી કેટલા લખીશ 7c3. આ નહીં ના બેનો વર્ગ એટલે 4 થશે, તો અહીંયા 4. હવે x ની 5 ઘાત થાય એવું પદ કોઈથી આવશે એ આ અને આ બેનો તમે ગુણાકાર કરો તો પણ x ની 5 ઘાત થશે. આ એક ધન છે આ એક ધન એટલે ધન થશે, તો એ આવી રીતનું લખીશું. પહેલા 6c3 ગુણ્યા 7c2 ગુણ્યા હવે બેનો ઘન કરવાનો એટલે 8, બરાબર. હવે આપણે x ની 5 ઘાત વાળું કરવું હોય તો આ x ની 4 ઘાત અને આ એ બેનો મારે ગુણાકાર કરવો પડે. એ આનો આ બે તો x ની 5 ઘાત થશે. આ ઋણ છે એટલે હવે પદ તમને ઋણ મળશે. પહેલું લખીશું 64, અહીંયા લખીશું 7c1 અને જો આ રહી ના 2 ની 4 ઘાત એટલે 16 એ હું પાછળ લખું, બરાબર. અને છેલ્લું પદ હવે આવશે કે આ x ની 5 ઘાત વાળું અને આ રહ્યો ચલો એ બેનો તમે ગુણાકાર કરશો એ આ બેનો તો પણ x ની 5 ઘાત થશે. તો એ પદ તમને આવું મળશે. પહેલું 65 ગુણ્યા 7c0 અને આ રહી ના કેટલું 2 ની 5 ઘાત એટલે 32. આ રીતનું થશે. પંતો ગોઠવણી તાપ જ થાય છે. જો 60 61 62 63 64 65. પેલી બાજુ 75 74 73 72 74 76 1 2 4 8 16 32 પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ એટલે કોઈ જગ્યાએ ભૂલ ના આવે એ જોઈ લો. હવે હું આનો આપું તો સીધે સીધું સાદું. જુઓ મિત્રો 60 એનો મતલબ 1 થાય. પેલા અહીંથી આપણે થોડા આગળ વધીએ. 60 એટલે 60. 75 એનું શોર્ટકટ 72 થાય. આની અંદર રાખો. 74 એનું શોર્ટકટ 73 થાય. આની અંદર રાખો. આ પર પદ એમને 64 એનું શોર્ટકટ થાય 62. પછી 65 એનું શોર્ટકટ થાય 61. હવે આનું તમે સાદું કરો. 60 એટલે 72 એટલે કે 7 માંથી 2 વસ્તુ પસંદ કરવાના પ્રકાર. તો 7 ગુણ્યા 6 ભાગ્યા ગુણ્યા 2 એટલે 21. 61 એટલે 6. 73 એટલે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ભાગ્યા ગુણ્યા 2 ગુણ્યા 3. આ 6 આ 4 ઉડી ગયા 7 × 4 62 એટલે 6 ગુણ્યા 5 ભાગ્યા ગુણ્યા 2 એટલે 15 તો 15. 73 એટલે 35 તો 35 ગુણ્યા 4. 63 તો 6 ગુણ્યા 5 ગુણ્યા 4 1 ગુણ્યા 2 ગુણ્યા 3 2 તરી 6 6 ઉડી ગયા 4 × 24 તો 20. 72 નો મતલબ 21 તો 21 ગુણ્યા 8. 62 તો 62 નો મતલબ 15. 77 એટલે 7 ગુણ્યા 16. 61 એટલે 6. 760 એટલે 1 અને ગુણ્યા 38. હવે તમે આનો સાદું મિત્રો સીધે સીધો આપી શકશો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને. જુઓ મિત્રો આનો ગુણાકાર એ રીતે તમે ગુણાકાર કરી સરવાળો કરશો તો તમને ફાઇનલ જવાબ મળશે 171. તેનો મતલબ એ થયો કે આ બંનેના ગુણાકારના વિસ્તરણમાં આવતા પદ x ની 5 ઘાત વાળા પદનો સહગુણક કેટલો તો 171. બરાબર. હવે તમે આ બેનો માનો કે આ બેનો ગુણાકાર કરો તો મહત્તમ x ની ઘાત કેટલી થાય ખબર 13 થાય. આ 6 અને 7 એટલે વધુમાં વધુ ઘાત કેટલી થાય 13. એટલે તમને આના વિસ્તરણમાં આવતા x ની 13 ઘાત વાળા પદનો સહગુણક એને પૂછવા તમે પૂછી શકે એ કેટલો થાય તો આ બેનો તમારે કરવાનો ગુણાકાર. બરાબર. તો એ કેટલો થાય 66 એટલે 1 થાય ગુણ્યા 2 ની 6 ઘાત 2 ની 6 ઘાત એટલે થશે 32. આનો મતલબ 1 થાય એટલે -32 થાય. x ની 13 ઘાત વાળા પદનો સહગુણક કેટલો થાય -32. હા બરાબર -64. 2 ની 5 ઘાત એટલે 32. 2 ની 6 ઘાત એટલે કેટલા થશે -64. એ પ્રમાણે તમે કોઈ પણ શોધી શકો. હવે હું એક તમને ઉપરમાં આવશે. જો x ની આપણે કેટલી ઘાત રાખીશું 7 ઘાત. x ની 7 ઘાત વાળા પદનો સહગુણક તમે શોધો. તમને એકદમ ઝડપથી જવાબ મળી જશે. જો પહેલા આ અને તમારે બીજો પૂરો ગુણાકાર લેવો પડે 8 એટલે 7 ઘાત થઈ પછી આ 1 અને આ 6 એ 7 થઈ પછી 2 અને 5 4 અને 3 5 અને 2 1 અને 6 થઈ ગઈ. આટલું આવશે. આમાં એક ખાલી આને
બાકીનું મોટા ભાગનું આવી જશે બરાબર એ તમે જાતે ગણી દે જુઓ મિત્રો એક્ઝામ્પલ નંબર 4 માં તમને એવું કીધેલ છે કે જો a અને b એ બે ભિન્ન પૂર્ણાંકો હોય એટલે કે a does not equal to b belongs to z તથા n ધન પૂર્ણાંક હોય એટલે કે n પ્રાકૃતિક સંખ્યા હોય તો સાબિત કરો કે a n - b n નો એક અવયવ a - b છે હવે તમે જાણો છો કે a n - b n નો એક અવયવ a - b છે મારે સાબિત કરવું હોય તો મારે આવું સાબિત કરવું પડે a n - b n બરાબર શું બતાવવું પડે a - b * m એવું મારે સાબિત કરવું પડે બીજી રીતે હું કહું તો તમે આટલું સાબિત કરો તો પૂરતું ગણાશે a n બરાબર a - b * m અને વત્તા b ની n ઘાત આટલું સાબિત કરો તો પણ ચાલે બરાબર એટલે આપણે શું શરૂઆત a ની n ઘાત થી કરીશું બરાબર ઓમ તો કે પક્ષમાં તમને એને એક સૂચન પણ આપેલું છે મદદ પણ કરી છે હું શરૂઆત એ રીતે કરીશ ચલો હવે a ની n ઘાત બરાબર તો a ની n ઘાત બરાબર હું આમ લખી શકું a - b વત્તા b ની n ઘાત આમાં આપણે કશું ખોટું કરતા નથી એનું થઈ ગયું હવે મિત્રો આને તમારે બે ભાગ પાડવાના a - b અલગ લેવાનું અને વત્તા b અલગ લેવાનું અને એના ઉપર તમારે કરવાની n અને હવે આપણે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીશું તમે આને એક પદ સમજો અને આને બીજું પદ બરાબર તો પહેલો હું લખીશ nc0 બરાબર આનો મતલબ એ સમજો તો એની કેટલી ઘાત a - b ની તમારે લખવી હોય તો તમે કેટલી ઘાત લખી શકો n ઘાત લખી શકો આ વખતે b ની ઘાત કેટલી 0 એ લખતા નથી પછી nc1 આવશે એ વખતે a - b ની તમે કેટલી ઘાત લખી શકશો n - 1 અને ગુણ્યા b ની 1 ઘાત હવે આ તમે જે લખ્યું મિત્રો એમાં એક તકલીફ શું થશે એ તમને કહું ઓમ તો કે આપણે આ જે લખીએ છે એમાં કોઈ ભૂલ તો આવતી નથી પણ જો થોડુંક લખવું કંટાળાજનક બનશે હવે અહીંયા આવશે nc2 આવશે અહીંયા a - b ની તમારે કેટલી ઘાત કરવાની આપેલી બાદબાકી n - 2 ઘાત થશે અને ગુણ્યા હવે કરવાનો b નો વર્ગ હવે આવું લખતા લખતા આપણે છેલ્લા પદ સુધી પહોંચીએ તો છેલ્લું પદ આવશે ncn ગુણ્યા a - b ની 0 ઘાત એ લખતા નથી અને ગુણ્યા b ની n આવું આની પહેલાનું તમારું પદ લખવું હોય તો પણ તમે લખી શકો પણ આપણે અહીંયા લખ્યું નથી હવે તમે થોડું આનું સાદું રૂપ આપી દો હું તમને એવું કહું કે અમે a - b વાળા પદ કેટલા સુધી તો છેક સુધી પણ જો અહીંયા નથી આની પહેલાના પદનો પાછું હશે બરાબર હવે તમને તો આની પહેલાનું પદ લખવું કેવી રીતનું તો એ પદ તમે આ રીતે લખી શકો અહીંયા જોતા રહો છેલ્લું આપણે લખવાનું ncn તો એની પહેલા આવું આવે nc n - 1 બરાબર અહીંયા આવશે a - b ની કેટલી ઘાત ખબર 1 ઘાત તમે આ બેની બાદબાકી કરો 1 ઘાત અને અહીંયા b ની n - 1 ઘાત થશે અને અંતિમ આવું આવશે ncn આની 0 ઘાત થઈ જશે અને b ની n બરાબર આ રીતે પણ તમે લખી શકશો હવે આપણે કામ કરીશું એ આજે b ની n આનું થોડું સાદું એક સ્ટેપ આગળ વધીએ તો આનો મતલબ એવો થશે nc0 એમને ભરેલું અહીંયા a - b ની n પછી વત્તા nc1 ગુણ્યા a - b ની n - 1 ગુણ્યા b વત્તા nc2 ગુણ્યા a - b ની n - 2 ગુણ્યા b² વત્તા ડેશ 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 વત્તા હવે આપણે આની વાત કરીશું તો mc n - 1 ગુણ્યા a - b ગુણ્યા b ની n - 1 વત્તા nc અને d થાય એનો અહીંયા ગુણ્યા હવે આપણે આ બિંદુથી મિત્રો n ઘાત છે એને બરાબરની આપણે આ બાજુ લઈ લઈશું અને તમે એ જાણો તો અહીંયા તમે કેટલા આપણે ખબર a ની n ઘાત આપણે એમ કરશું b ની n ઘાત આ બાજુ લઈ લઈશું બાકી આ જે પદ વધ્યા એ બધા પદમાંથી મને a - b કોમન મળશે તો આવે તો લખો a ની n ઘાત માઈનસ b ની n હવે આને જે અંડરલાઈન કરી એ બધામાંથી આપણે કોમન શું લઈશું a - b ચલો મેં માનો કે a - b કોમન લીધું તો પહેલા પદમાં શું વધશે એ તમને કહું nc0
ગુણ્યા a માઈનસ b ની n માઈનસ 1 ઘાત છે વત્તા nc1 ગુણ્યા a માઈનસ b ની n માઈનસ 2 ઘાત થશે એક એક ઘાત ઘટતી જશે અને ગુણ્યા b પછી વત્તા nc2 ગુણ્યા a માઈનસ b ની n માઈનસ 3 ઘાત થશે ગુણ્યા b નો હવે આવી રીતે લખતા લખતા છેક છેલ્લે સુધી પહોંચી દો અહીંયા આવશે nc n માઈનસ 1 ગુણ્યા a માઈનસ b નીકળી જશે એટલે b ની n માઈનસ 1 ઘાત છગડીયો કૌંસ આ પ્રકારનું તમે કરશો હવે આ જે વિસ્તરણ છે મિત્રો એમાં માનો કે b તમે આગળ રાખો a માઈનસ b પાછળ રાખો તો આવું જ મળે પણ આ પાછળ આગળ આવે આગળ પાછળ હવે તમારું કામ પૂરું થઈ ગયું છે આનો મતલબ એમ થયો કે a માઈનસ b ગુણ્યા તમારે લખવાનું m હવે તમને લાગે m એટલે શું તો જો m નો મતલબ આમ થાય જો m બરાબર આવું સમજવાનું nc0 કૌંસમાં a માઈનસ b ની n માઈનસ 1 થાય વત્તા nc1 ગુણ્યા a માઈનસ b ની n માઈનસ 2 પછી ગુણ્યા b હવે આવી રીતે લખતા લખતા જે છેલ્લે પર લખી દઈશું nc n માઈનસ 1 ગુણ્યા b ની n માઈનસ 2 અને આજે આમાં મિત્રો જો a b બે ભિન્ન પૂર્ણાંક સંખ્યાઓ અને n પ્રાકૃતિક સંખ્યા તો આનો તમને જે જવાબ મળશે એ પૂર્ણાંક સંખ્યા મળશે મિલન તમે શું લખી શકો છે તો આ પ્રકારનું સાબિત થયો તો a n b n બરાબર આવું મળે કોનો મતલબ આમ થાય કે માટે a b એ a n b n નો એક અવયવ છે એક અવયવ છે આ રીતે તમે એની સાબિતી આપી શકો તમે a b આનો અવયવ છે અથવા તો એનો ભાજક છે ગુણક છે જો મિત્રો એક્ઝામ્પલ નંબર 5 આના જેવા એક બે દાખલા આપણે સ્વાધ્યાય નંબર 8.1 માં ગણેલા એ વખતે મેં તમને એક બે સૂત્રો પણ આપેલા એ પણ તમારે તૈયાર કરવાના હતા કદાચ તમે સૂત્ર ભૂલી ગયા છો એટલે મેં ફરી વખત મેળવી મૂળ વાત ઉપર આવી √3 +√2 ની ચોઘાત આ એક કરણી √3 √2 ની ચોઘાત આ પણ એક કરણી આ બંનેની ઘાતક સરખી આ અને આ એકબીજાની અનુબદ્ધ કરણી આપણે આની બાદબાકીની કિંમત શોધવાની છે ચોઘાત તો આ માટે તમારે આ સૂત્રનો તમારે ઉપયોગ કરવા મિત્રો કરી શકો તમને તક આ તો સૂત્ર આપણને યાદ ના રહે તો યાદ ના રહે તો તમારે પહેલા આવું લખો સૌપ્રથમ તમે √3 √2 એ બધું ભૂલી જાઓ એ બી હમ a b ની n ઘાત તો તમે nc0 * a ની n ઘાત વત્તા nc1 ગુણ્યા a ની n માઈનસ 1 ઘાત ગુણ્યા b ની 1 ઘાત પછી વત્તા nc2 * a ની n માઈનસ 2 ઘાત ગુણ્યા b ની 2 ઘાત વત્તા nc3 ગુણ્યા a ની n માઈનસ 3 ઘાત ગુણ્યા b નો ઘન એ પ્રમાણે છેલ્લું પદ આ સમીકરણ નંબર 1 આ દ્વિપદી પ્રમેય એવું ને બીજું પણ અહીંયા મેં માઈનસ મૂક્યું એટલે તેનું પ્લસ પછી માઈનસ પ્લસ માઈનસ એમ છેલ્લું પદ કે છે એમાં માઈનસ ની n ઘાત ગુણ્યા ncn * b રેસ્ટ કર્યું છે હવે તમારે શું કરવાનું છે આ બધમાં બાદબાકી લાવવાની એટલે બાદબાકીનું સૂત્ર લખવું પડશે બરાબર તો મારે આ બેની શું કરવાની બાદબાકી અમે બાદબાકી તો આ ઓછા આ થયું હવે આ બેની બાદબાકી કરશો એટલે સમાન પદ ઉડી જશે જો આ ઉડી જશે આ બી પદ ઉડી જશે પણ આ બી બમણા થશે બેવડા એટલે આગળ 2 nc1 * a ની n માઈનસ 1 ઘાત ગુણ્યા ફરી પાછા આ બી ઉડી જશે આ પદ બેવડા છે એટલે 2 ટાઈમ આ એના પછી વળે પાછા ઉડી જશે ફરી પાછા બેવડા છે એમ જ્યાં સુધી શક્ય બને ત્યાં સુધી if possible આ રીતનું યાદ રાખો બરાબર આવું જો તમે સીધું મિત્રો યાદ રાખશો તો આ તમારે કરવાની કોઈ જરૂર નથી જે વિદ્યાર્થી આ સૂત્ર યાદ રાખે એને આ સીધો ફાયદો છે પણ એ યાદ રાખવાનું છે કે જ્યારે બાદબાકી કરવામાં આવે એ વખતે એકી સંખ્યા અમુક વખતે પાછું વત્તા અહીંયા પૂછે જો વત્તા પૂછે ને વત્તા તો તમારે શું કરવાનું આ બે ઉડી અને એમાં બેકી સંખ્યા આવે nc0 nc2 nc4 એ પ્રકાર અને બાકીનો આજે છે એ તો લખતો બધા આવડે માનો કે મેં nc1 લખ્યું હોય તો એની કેટલી ઘાત તો ઊભી b ની બાદબાકી કરવાની b ની ઘાત કેટલી 1 નો પછી આવે nc3 તો એની n - 3 ઘાત ગુણ્યા b ની 3 ઘાત
માનો કે તમારે આગળ જતા આવું લખવું હોય કોઈને NC 11 તો આમ લખી શકે EN ઓછા 11 અને ગુણ્યા VD 11 એ તો એકદમ છે તો પેલો કોઈ પણ રીતે તમે આ સૂત્ર પર તો યાદ રાખો અને જો યાદ ન રાખી શકતા હો તો આ પ્રમાણે લખી બેની બાદબાકી કરી અને મેળવો હવે તમારે શું કરવાનું છે જો આ સૂત્રની અંદર તમારે એની કિંમત કેટલી મૂકવાની √3 માં a બરાબર √3 તથા b બરાબર √2 મુક્ત આની અંદર તમે આવું કર્યું તો મને આવું મળશે √3 પ્લસ √2 ની હા અને બીજું n બરાબર કેટલા મુક્ત 6 મુક્ત આ ત્રણ કિંમતો તમારે અંદર મૂકવાની બરાબર તો આનો અર્થ એમ થશે પછી √3 - √2 ની 6 બરાબર 2 કૌંસ હવે n એટલે કેટલા તો 6 તો પેલું લખવાનું 6c1 e એટલે કેટલા તો √3 તો √3 ની કેટલી ઘાત કરું 6 - 1 એટલે 5 અહીંયા √2 ની કેટલી ઘાત 1 ઘાત વત્તા nc3 એટલે 6c3 ગુણ્યા √3 ની 6 માંથી 3 બાદ કરો એટલે 3 અને b નો ઘન વત્તા હવે આવશે 6c1 આવે 6c3 આવે હવે 6c5 આવશે ઇન્ટુ a ની 6 માંથી 5 જાય એટલે 3 પણ a એટલે કેટલા મિત્રો એનો મતલબ √3 હો તો √3 ની કેટલી ઘાત 1 ઘાત એ અહીંયા આપણે √2 મૂકવાનું હતું તો √3 ની 1 ઘાત ગુણ્યા √2 ની કેટલી ઘાત તો 5 હવે તમે ના લખી શકો તમને એમ થાય કે હવે કેમ ના લખી શકાય જો તમે 6c7 લખી શકો ના તો આ પોસિબલ નથી તો આટલે પૂર્ણ વિરામ મૂકી દેવાનું બરાબર અને હવે તમારો ઓનો ઓફર છે સાદુરૂપ જો મિત્રો બાકીનું સાદુરૂપ આપ તો તમને ભાવશે 6c1 એટલે 6 6c3 એટલે 20 થાય 6 * 5 * 4 ભાગ્યા 1 * 2 * 3 એટલે 20 6c5 એનો મતલબ 6 થાય 6c1 એટલે 6 થાય બીજી એક વાત તમને કહું √3 ની 5 ઘાત હવે આ √3 ની તમે જે 5 ઘાત લખો એને તમે ઓમમાં લખી શકો √3 * √3 * √3 એનો મતલબ 3 થાય તો 3 * 3 * √3 એટલે 9 √3 બરાબર એ પ્રમાણે બીજો તમે વિસ્તરણ કરી શકશો અંતે તમને આવો જવાબ મળશે હવે આ જે રૂપરેખ આને કેવું સ્વરૂપ કહેવાય ખબર છે આ અસમય સંખ્યા જે કેવી સંખ્યા છે મિત્રો અસમય સંખ્યા બરાબર જો આ √6 ન હોય તો સંખ્યા કેવી તો સમય તમે કામ કરો અહીંયા મેં જેમાં બાદબાકી કરી એમ તમે વત્તા લેશો જો તમે આપેલી વચમાં વત્તા મૂકી દેશો તો અહીંયા 6c1 ને આવે પણ આવો આવશે 6c0 ઇન્ટુ √3 ની 6 ઘાત ઇન્ટુ √2 ની 0 પાછળ 6c2 તો √3 ની 4 ઘાત અને √2 ની 2 એ પ્રમાણે ગણતરી કરજો એમાં લગભગ √6 નહીં આવે તો એ સંખ્યા એ કેવી થશે સમય થશે બસ આ રીત પ્રમાણે હવે આપણે એક્ઝામ્પલ નંબર 6 ની વાત કરીશું જો મિત્રો એક્ઝામ્પલ 6 માં a² પ્લસ વર્ગમૂળમાં a² માઈનસ 1 ની 4 ઘાત વત્તા a² માઈનસ વર્ગમૂળમાં a² માઈનસ 1 ની 4 ઘાત ની કિંમત શોધવી આ એક કરણી છે આ પણ કરણી અહીંયા વત્તા છે અહીંયા ઓછા આ બંને એકબીજાની અનુબદ્ધ કરણી છે ઘાતાંકો બેની 4 હવે આની કિંમત શોધવા માટે તમારે પહેલા આનો મતલબ x સમજવાનો ઓનો મતલબ y આનો મતલબ x આનો મતલબ y એટલે પહેલા x + y ની n ઘાત નું વિસ્તરણ કરવાનું પછી x - y ની n ઘાત નું વિસ્તરણ કરવાનું અને બે વિસ્તરણ કરી અને બંને સમીકરણના નંબર 1 અને 2 આપવાના પછી કરવાનો સરવાળો અને પછી તમને આવું એક સૂત્ર મળશે તમને તમે સીધું યાદ રાખીએ તો ચાલો જો સૂત્ર ભૂલી ગયા હો તો આટલું કરો x + y ની n ઘાત તો એનું તમે વિસ્તરણ કરો તો આવું બને nc0 * x ની n ઘાત વત્તા nc1 * x ની n - 1 ઘાત ગુણ્યા y ની 1 ઘાત હવે nc2 * x ની n - 2 ઘાત ગુણ્યા y ની વર્ગ એ પ્રમાણે આનું વિસ્તરણ કરશો તો આવું આવશે ફરક કેટલો પેલું પ્લસ પછી એ માઈનસ હવે તમે શું કરવા માંગો છો વત્તા જો વત્તા કરો તો હવે કોણ ઉડી જાય એ આ ઉડી જાય એકી સંખ્યા ઉડી જાય એકી
NC0 ગુણ્યા x ની n ઘાત ગુણ્યા y ની 0 ઘાત પછી 2 તો NC2 ગુણ્યા x ની n - 2 ઘાત ગુણ્યા y નો વર્ગ પછી NC4 ગુણ્યા x ની n - 4 ઘાત ગુણ્યા y નો વર્ગ આ y ની 4 વર્ગ 4 હવે લખવામાં આવે NC6 ગુણ્યા x ની n - 6 ઘાત ગુણ્યા y ની 6 if possible જ્યાં સુધી શક્ય બને ત્યાં સુધી કારણ કે n આપણે જાણતા નથી બરાબર હવે મિત્રો આપણે કેવું કરીશું ધ્યાનથી સાંભળજો કે આની અંદર મતલબ કે આમાં તમારે x ની કિંમત આટલી મૂકવાની છે x બરાબર a સ્ક્વેર y બરાબર વર્ગમૂળમાં a સ્ક્વેર - 1 તથા n બરાબર 4 મૂકતા n બરાબર કેટલા મૂકતા 4 તો તમને આવું મળશે a સ્ક્વેર પ્લસ વર્ગમૂળમાં a સ્ક્વેર - 1 ની 4 ઘાત વત્તા a સ્ક્વેર માઈનસ વર્ગમૂળમાં a સ્ક્વેર - 1 ની 4 ઘાત બરાબર 2 ગુણ્યા કૌંસમાં આવો આવશે n નો મતલબ 4 તો પહેલો આવશે 4c0 હવે x નો મતલબ આવો મતલબ a સ્ક્વેર આવે બરાબર x નો મતલબ શું સમજવાનું a સ્ક્વેર અને એની ઉપર કેટલી ઘાત છે તો n નો મતલબ તમારા બનવાનો 4 સમજાયું તમને શું કહું પછી વત્તા nc2 એટલે 4c2 s એટલે a સ્ક્વેર ની 4 + 2 ઘાત એટલે લખવાની 2 ઘાત y નો મતલબ આવો સમજવાનો વર્ગમૂળમાં a સ્ક્વેર માઈનસ એનો કરવાનો વર્ગ પછી વત્તા હવે nc4 n નો મતલબ કરવાનો 4 તો 4c4 x એટલે a સ્ક્વેર તેની કેટલી ઘાત તો હવે 4 + 4 એટલે 0 ઘાત હવે લખ્યું તો લખી દો હવે y નો મતલબ વર્ગમૂળમાં a સ્ક્વેર - 1 અને એના ઉપર તમારે કેટલી ઘાત કરવાની 4 હવે તમારે આનું ખાલી સાદું રૂપ આપવાનું રહ્યું અને તમને એમ થાય કે પછી કેમ ના લખ્યું તો હવે આગળ કશું નહીં કારણ કે તમે 4c6 ના લખ્યું હવે આનો મિત્રો થોડું સાદું ભાગ તેનું બે 4c0 નો મતલબ 1 થાય એની 4 * 8 ઘાત 4c2 એટલે 4 * 2 ભાગ્યા 2 એટલે 6 થાય એનો વર્ગ થશે આ વર્ગ ઉડી જશે એટલે a સ્ક્વેર - 1 4c4 એટલે 1 થાય a સ્ક્વેર ની 0 ઘાત એટલે 1 થાય પછી આના ઉપર તમે વર્ગ કરશો એટલે આવો થશે a સ્ક્વેર - 1 નો થશે વર્ગ બાકી બધું જતું રહેશે હવે થોડા આગળ વધો 2 અહીંયા એની 8 ઘાત વત્તા 6 a વર્ગ કૌંસમાં a વર્ગ ઓછા 1 વત્તા આનો વર્ગ કરી દો તો પહેલા એની 4 ઘાત થશે માઈનસ 2a નો વર્ગ થશે વત્તા 1 થશે હજી થોડા આગળ વધો પહેલું 2 એની 8 ઘાત વત્તા 6 એની 4 ઘાત ઓછા 6 એનો વર્ગ વત્તા એની 4 ઓછા 2 એનો વર્ગ વત્તા 1 હવે આમાં 4 ઘાત વાળા પદ જો 2 છે તો તમે એક કામ કરો પેલું 2 લો એની 8 ઘાત પછી વત્તા આ 6 ની 1 7 થશે તો 7 એની 4 વર્ગ વાળા પણ 2 પદ છે કામ બીજો આ તો 8 એની 2 ઘાત અને વત્તા 1 હવે તમે અંદર 2 વડે ગુણી નાખો તો 2 એની 8 ઘાત વત્તા 7 * 14 એની 4 ઘાત 8 * 16 એનો વર્ગ વત્તા 2 આ પ્રમાણે તમને મિત્રો જો આમે થોડી ભૂલ થઈ ગઈ આપણે થોડી ભૂલ સુધારી લઈએ એના વર્ગનો વર્ગ એટલે અહીંયા કેટલા થશે એની 4 ઘાત થશે બરાબર સમજો બાકી બધું લગભગ બરાબર હતું હવે અહીંયા હું એની 4 ઘાત કરીશ એટલે મને આવું મળશે બરાબર હવે આને આપણે ગુણાકાર કરીએ તો 4 * 2 6 ઘાત અને અહીંયા 6 એની 4 ઘાત આવું બરાબર હવે આપણે આનું થોડું સાદું આપીએ તો તમને આવી રીતનું મળશે પહેલા શું કર્યું ઉતાવળમાં મારે થોડીક ભૂલ થઈ ગઈ તો છેલ્લે તો મિત્રો તમને આ રીતનો જવાબ મળશે થોડુંક સુધારી આ ઓનલાઈન વર્ગ જે છે ને એમાં ભણાવનારની બિલકુલ મજા આવતી નથી કારણ સામે કશું હોય બધી મૃત વસ્તુ હોય
પણ જો વર્ગ ચાલુ હોય, સામે વિદ્યાર્થી બેઠા હોય, તો તરત જ વિદ્યાર્થી ધ્યાન દો કે સાહેબ મને થોડી મિસ્ટેક થઈ ગઈ, એના વર્ગનો વર્ગ એનો મતલબ એની 4 આ તરત જ વિદ્યાર્થી જે છે એ શિક્ષકનું ધ્યાન દો, કારણ કે વિદ્યાર્થી જે છે એ શિક્ષકનો અરીસો, બરાબર? એટલે કોઈ દિવસ વર્ગખંડ વગર શિક્ષકને ભણાવતા ફાવે નહીં. વર્ગમાં જો વિદ્યાર્થીઓની સંખ્યા પાંખી હોય, મતલબ કે ઓછી હાજરી હોય, તો પણ શિક્ષક મૂડ વગર થઈ જાય. એટલે આ શિક્ષકને ભૂલ ક્યારે થાય? જ્યારે વિદ્યાર્થી હાજર ના હોય ત્યારે, બરાબર? એટલે આ બિલકુલ મજા વગરનું કામ છે, છતાં તમારે આને આવડવું પડશે, બરાબર? તો આ રીતનો મિત્રો સુધારો કરી દેજો. હવે આપણે નંબર 7 ની વાત કરીએ. જુઓ મિત્રો, એક્ઝામ્પલ 7 નો આવા દાખલા આપણે સ્વાધ્યાય નંબર 8.1 માં કિંમત શોધવામાં ગણેલા 0.99 ની પહોંચ કર. પહેલા તમે 0.99 લે એની નજીકની કિંમત કઈ તો 1, તો 1 માંથી તમે કેટલા બાદ કરો તો 0.99 થશે, તો 1 ઓછા 0.01 ની કેટલી ઘાત પહોંચ કર. હવે આનું મૂલ્ય તમારે એક્ઝેક્ટલી નથી શોધવાનું, પણ એને શું કીધું છે? આસન્ન મૂલ્ય શોધો, મતલબ કે નજીકનું આશરે પડતું મૂલ્ય. તો એના માટે તમારે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવાનો, પણ એને સૂચના આપી દે કે દ્વિપદી પ્રમેયના વિસ્તરણના પ્રથમ 3 પદનો ઉપયોગ કરી અને આની આશરે કિંમત શોધો. તો મિત્રો 3 પદ લખે, પહેલો, બીજો, ત્રીજો, પછી ડેશ ડેશ, બાકી એ પદ લખો આવું આવે -5c3 ગુણ્યા 0.01 ની 3. પણ તમારે 3 પદ લખવાના. હવે આનો તમે સાદુરૂપ આપશો તો છેવટે તમને આવો જવાબ મળશે 1.001 ઓછા 0.05 ડેશ ડેશ ડેશ. હવે તમારે અહીંયા ઇક્વલ લખવું હોય તો તમે આટલા સુધી ઇક્વલ લખી શકો. બાકી અહીંયા જે છે એનું કેવું મૂલ્ય કહેવાય? એપ્રોક્સિમેટ વેલ્યુ, એટલે નજીકનું મૂલ્ય. તો એના માટેનો સંકેત આવો છે. બરાબર માટેનો સંકેત આવો છે. આશરે પડતું મૂલ્ય લખવું હોય તો આમ લખાય. માનો કે ધ્યાન બીજું હોય કે 10 રૂપિયા અને 99 પૈસા, તો એનો મતલબ શું થાય? 11 રૂપિયા. આમ તમે લખી નજીક છે આમ લખી, તો આનું તમને આશરે પડતું મૂલ્ય આટલું મળશે 0.951. આ દાખલો એકદમ સહેલો હતો કે તમને ડાયરેક્ટ ફાવશે. જુઓ મિત્રો, હવે એક્ઝામ્પલ નંબર 8 છે એ બહુ અગત્યનો દાખલો. એમાં તમને રકમમાં એવી વાત કરી છે કે જો 2 નું ચોથું મૂળ, મતલબ કે 4th root of 2 plus 1/4th root of 3 raised to n ના વિસ્તરણમાં શરૂઆતથી પાંચમું પદ અને છેલ્લેથી પાંચમું પદ, એટલે કે પહેલેથી પાંચમું પદ અને છેલ્લેથી પાંચમું પદ, એ બંને પદોનો ગુણોત્તર √6 1 હોય તો તમારે કોની કિંમત શોધવાની છે? n ની કિંમત શોધવાની, બરાબર? ગણતરી કરતા પહેલા મેં થોડીક વસ્તુ એટલા માટે લખી દીધી છે કે તમને હું બરાબર સમજાવી શકું. ધ્યાનથી સમજો. પહેલા રકમ આવી રીતે a + b ની n ઘાત તમે સમજો. હવે આને તમે a + b ની n ઘાત સાથે સરખાવો તો એનો મતલબ શું થાય? 2 નું ચોથું મૂળ. 2 નું ચોથું મૂળ આમ લખી શકાય. પછી b એટલે કેટલા? તો b નો મતલબ થાય 1/3 નું ચોથું મૂળ. આ રકમ એ મિત્રો આમ જ બને 4 થોડોક નાનો લખો, 3 નું ચોથું. એને તમે આમ પણ લખી શકો 1/3/4 અને n બરાબર n. હવે આ વિસ્તરણમાં આમ તો વ્યાપક પદ, જેને r + 1 નું પદ કહેવાય તે, તો આ વિસ્તરણમાં હું r + 1 નું પદ શોધું તો મને આવું મળશે ટર્મ ઓફ r + 1 બરાબર NCR ગુણ્યા a⁻n r ગુણ્યા b ની r. a એટલે આ, b એટલે આ અને n એટલે આ. પહેલેથી કિંમત મૂકતા નથી. ઓકે, હવે થોડાક આપણે આગળ વધીશું. રકમે એવું કીધું છે કે a + b n ના વિસ્તરણમાં પહેલેથી પાંચમું પદ, શરૂઆતથી પાંચમું પદ અને છેલ્લેથી. હવે પહેલેથી પાંચમું પદ એ બધાના આવે, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું. તો પહેલેથી પાંચમું પદ એટલે આવ્યું. પણ મિત્રો છેલ્લેથી પાંચમું પદ જે તમે શોધો એ તમને ના ખબર પડે. તો આ બરાબર સમજો. આના વિસ્તરણમાં કુલ કેટલા પદ મળે? n + 1. એટલે છેલ્લું પદ કયું? તો n + 1. એની આગળનું તો n નું, એની આગળનું n - 1 નું, એની આગળનું n - 2 નું, એની આગળનું n - 3 નું, એની આગળનું n - 4. હવે આને કહેવાય છેલ્લેથી પહેલું, આ છેલ્લેથી બીજું, છેલ્લેથી ત્રીજું, છેલ્લેથી ચોથું
અને છેલ્લેથી પાંચમું. તો છેલ્લેથી પાંચમું પદ મિત્રો આરબી. સમજ્યા તમે? તો આ બે પદ મેં પહેલા લખી દીધું. તો શરૂઆતથી પાંચમું પદ એટલે T5. T5 લખવા માટે મારે r જુદો પાડવો પડે. તો r ની કિંમત પણ કેટલી મળે? 4. તો 4 + 1. તો r ની કિંમત 4 તમે આમાં મૂકી દો. તો MC4 * a⁴ * b⁴ n b હમણાં નથી મૂકવાના. છેલ્લેથી પાંચમું પદ. તો છેલ્લેથી પાંચમું પદ એટલે r એટલે ટર્મ ઓફ n - 3. હવે આમાં મારે r જુદો પાડવો પડે. r જુદો પાડવા માટે એકડો જુદો લખી. તો એકડામાં હું શું કરું? તો n - 3 થાય. n - 4 ઉમેરું તો n - 4 + 1 એનો મતલબ આમે શું થઈ જાય? n - 3 થઈ જાય. તો આને r કહેવાય અને આને 1 કહેવાય. r + 1. તો r ની કિંમત કેટલી મૂકવાની? n - r. n - 4 ઓમાં મૂકી દીધી. તો nc n - 4 into અહીંયા કેટલા થશે? 4 થશે. કારણ કે n ની જગ્યાએ r ની જગ્યાએ કેટલા મૂકવાના? n - 4. n ઉડી ગયા એટલે 4. પછી b ની કેટલી ઘાત થશે? તો b ની n - 4 ઘાત તમને મળશે. આટલા સુધી દરેક વિદ્યાર્થીને ખબર પડી ગઈ છે. હવે રકમ મુજબ આ બેનો તમારે ગુણોત્તર લેવાનો. આ ભાગ્યા આ તો બરાબર કેટલા? તો આ ભાગ્યા બરાબર √6/1 બરાબર. હવે T5 તો T5 નો મતલબ આવી થાય. મિત્રો હવે હું જે કિંમત મૂકું છું તમે સમજો. MC4 into a ની n - 4 ગુણ્યા b ની 4 ભાગ્યા આ લખવાનું. એટલે કે MC n - 4 ગુણ્યા a ની 4 ગુણ્યા b ની n - 4 બરાબર √6 આવજો. હવે જો એક વાત નોંધી લેજો. MC4 અને MC n - 4 એ બે સરખા છે. જો MC તમે 4 બોલો કે MC n - 4 બોલો, આ બંને સરખા છે. તો આ બે બરાબર થઈ ગયા. હવે અહીંયા વધ્યું કેટલું એ તમને કહું. ઉપર a ની n - 4 અને નીચે a ની 4. તો હું એમ કરું, આ જે છે 4 ઘાત એને માનો કે ઉપર લઈ લઉં, આધાર સરખો છે અને ભાગાકાર છે તો ઘાતક પૂરી શું થશે? બાદબાકી થશે. તો ઉપર મને આવડાની a ની n - 4 ની 4 8. નીચેની વાત કરું તો અહીંયા b ની n - 8 બરાબર કેટલા? તો કે √6. આટલા સુધી તમને ખ્યાલ આવી ગયો. જો આધાર સરખો હોય, ભાગાકાર હોય તો ઘાતક પૂરી થાય બાદબાકી. આ 4 ને ઉપર લઈ લો તો n - 8 થાય. આને નીચે ઉતારો તો પણ n - 8 થાય. હવે આનો મતલબ એવો થશે, એ હું હવે અહીંયા લખું છું. આનો મતલબ એ થશે a/b હોલ રેસ ટુ n - 8 બરાબર √6 આવું. હવે મિત્રો a એટલે કેટલા? તો એનો મતલબ છે 2 ની 1/4 અને નીચે અહીંયા આ તમે જે લખ્યું ને એનો મતલબ આમ છે b એટલે 1/3 ની 1/4 1/3 ની 1/4 અને આ બધું પૂરું અને બરાબર √6. હવે જે છેદની અંશમાં આવશે તો તમને આવું મળશે 2 ની અહીંયા પાછું n - 8 થઈ ગયો તો 2 ની 1/4 ગુણ્યા 3 ની પણ 1/4 અને ગુણ્યા ની ઘાત n - 8 બરાબર √6. હવે અહીંયા જો બેનો ગુણાકાર અને પાછી ઘાતક સરખી તો તમે આ બેનો ગુણાકાર સીધો કરી શકો 3 × 6 અને એના ઉપર ઘાત કેટલી? તો 1/4 અને હોલ રેસ ટુ કેટલા? તો n - 8 બરાબર કેટલા? તો 6 ની 1/2 આમ તમે લખી 6 ની 1/2. હવે ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે 6 ની n - 8 ભાગ્યા 4 બરાબર 6 ની 1/2. આટલા સુધી બધો ખ્યાલ આવી ગયો. હવે આધાર સરખો હોય તો ઉપરની જે ઘાતક છે એ પણ મિત્રો કેવી થાય? સરખી થાય. હવે જગ્યાના અભાવે હું અહીંયા લખું છું તો અહીંયા ઉપર કેટલા છે? n - 8 ભાગ્યા 4 બરાબર 1/2 બરાબર. તો અહીંયા તમે 4 લઈ જશો એટલે આવું મળશે n - 8 બરાબર 4 ના છેદમાં 2 એટલે 2. તો ટોપમાં તમને n બરાબર કેટલા મળશે? 10. આ તમારે આવો દાખલો આવી રીતનો પણ પૂછાય છે. પહેલેથી ચોથું પદ છેલ્લેથી ચોથું પદ આ લખવું હોય તો હંમેશા પહેલા તમારે આવી એક સર્કિટ દોરી દેવાની. આવો પદ દોરી
દેવાની એટલે તમને આ બી ખબર પડે કે પહેલેથી ચોથું પદ કયું તો આ રહ્યું અને છેલ્લેથી ચોથું પદ 1 2 3 ને 4 આ છેલ્લેથી ચોથું પણ આના ઉપરથી તમારે આ નાખવો હોય તો તમારે આનો લખી t પછી હોય પહેલેથી એકડો લખી દેવાનો અને અહીંયા લખવાનું n - 3 એટલે તમને ખબર પડે r ની કિંમત n - 3 મળશે આ દાખલો મિત્રો ખૂબ અગત્યનો છે જૂના ગણિતમાં પણ આવો એક દાખલો અંદર હતો તો મિત્રો હવે આપણે એક્ઝામ્પલ નંબર 8 નો 1 + x/2 - 2/x ની 4 ઘાત નું વિસ્તરણ કરવું તમે જાણો છો કે દ્વિપદી પ્રમેયમાં માત્ર બે પદ હોય તો જ મેળવાય અહીંયા તમને કેટલા પદ આપ્યું છે 3 તો આપણે શું કામ કરીશું એક પદ અલગ લઈશું 1 અને આ જે બે પદ છે એ બેનું ભેગું એક પદ સમજી લો અને એ પદનું નામ તમારે એ આપી દો જેમ કે હું અહીંયા લખું x/2 - 2/x ની કેટલી ઘાત લખવાની 4 હા ભૂલ થઈ અહીંયા તમારે a લખવાનો એટલે હું આમ લખી શકું 1 + a ની 4 હવે અહીંયા તમને જે લખી આમાં a નો મતલબ તમારે કેટલો સમજવાનો 8 જો જ્યાં a બરાબર અથવા તો x/2 - 2/x બરાબર a ઘાત હવે તમે પહેલા એમ કરો આનું સંપૂર્ણપણે વિસ્તરણ થઈ ગયું ઘાતાંક 4 એટલે હું પહેલા લખીશ 4c0 પછી વત્તા 4c1 ગુણ્યા a પછી વત્તા 4c2 ગુણ્યા a સ્ક્વેર વત્તા 4c3 ગુણ્યા a નો 3 વત્તા 4c4 ગુણ્યા a ની 4 હવે આ તમે જે a લખ્યું એ એની જગ્યાએ ખરેખર કિંમત તો આ છે ને તો એ તમારી કિંમત અંદર મૂકી દેવાની અને 4c4 નો મતલબ મિત્રો 1 થાય 4c1 એટલે 4 થાય અને a એટલે આ લખ્યું x/2 - 2/x પછી વત્તા 4c2 એટલે 4 કરી 2 ભાગ્યા 2 એટલે 6 થશે a સ્ક્વેર તો x/2 - 2/x નો કરવાનો વર્ગ 4c3 એટલે 4c1 એટલે 4 થશે અને એનો ઘન એનો મતલબ આમ થશે x/2 - 2/x એનો કરવાનો ઘન પછી વત્તા 4c4 એટલે 1 થશે ના લખો તો ચાલે અને a એટલે કે x/2 - 2/x ની કરવાની ચાલે આ પ્રમાણે દ્વિપદી પ્રમેય રીતે તમે વિસ્તરણ કરી શકશો હવે આપણે આગળ શું કરવાનું છે આનો સીધો તમે વર્ગ કરી શકો આગળ તમારે ઘન કરવો હોય તો a - b નો ઘન એટલે a ઘન - b ઘન - 3ab કૌંસમાં a - b સૂત્ર લખી શકો પણ આમાં તમારે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવો પડે આપણે કામ કરીશું આમાં બેમાં હું દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીશ જે હું સીધું લખું છું પછી તમે જુઓ મિત્રો તમે આટલા સુધી બરાબર સમજી ગયા હવે આપણે આનું સાદુરૂપ આપીશું એટલે 1 + x/2 - 2x આ પ્રકારનું સ્વરૂપ ધારણ કરશે અહીંયા 3 ઘાતમાં આવે તો લખવાનું 4 ઘાતમાં તમારે લખવું હોય તો દ્વિપદી વિસ્તરણ પ્રમાણે આ પ્રમાણે થશે હવે હું થોડું તમને ઝડપથી સાદુરૂપ આપતા શીખવાડી દઉં જો 1 + 4 હવે આના વડે ગુણશો તો 4/2 એટલે 2x - 4 8/x આને તમે 6 વડે ગુણશો તો 6/4 એટલે 3/3 x² આ બધું ઉડી જશે 2 વચ્ચે તો 6 × -12 6 × 24/x હવે આપણે આની વાત કરીએ તો x નો ઘન ભાગ્યા 8 અને અહીંયા 3 છે બરાબર એટલે x³ / a બરાબર આ 3c0 નો મતલબ 1 થાય 3c1 એટલે 3 આનો મતલબ થશે x² / 4 આનો મતલબ થશે 2/x એનું તમે સાદુરૂપ આપશો તો તમને આવો જવાબ મળશે 3/3 x કારણ કે x² / x એટલે x આવશે નીચે 4 ઉપર 2 એટલે નીચે 2 આવશે એટલે 3/3 આનો મતલબ થશે 4/x² x/2 અને 3c2 નો મતલબ થશે 3c1 એટલે 3 થશે તો એનું સાદુરૂપ આવી રીતે આવશે પછી આની આપણે વાત કરીએ તો 2 નો ઘન ભાગ્યા x નો 2 નો ઘન એટલે 8 ભાગ્યા x નો ઘન હવે આદિ પદ છે એનો મતલબ આ 4c0 એટલે 1 થાય x ની 4 ઘાત ભાગ્યા 2 ની 4 ઘાત એટલે 16 4c1 એટલે 4 થાય x નો ઘન ભાગ્યા x એટલે x² થશે હવે અહીંયા 2 નો ઘન એટલે 8 થશે તો ઉપર પર જો 4 × 8 8 ઉડી એટલે x નો વર્ગ એ પ્રમાણે આની વાત કરીએ તો આ બે ઉડી જશે 4c2 નો મતલબ 6 થશે આની વાત કરીએ તો અહીંયા નીચે x નો ઘન ઉપર x તો નીચે આવશે x નો વર્ગ બરાબર 2 નો ઘન એટલે 8 થશે બરાબર
આનું સાદુરૂપ આવશે. હવે આનું સંપૂર્ણપણે તમે સાદુરૂપ આપતા જજો. આને ફરી પાછું તમારે 4 વડે ગુણવું છે. હવે બધા પદોને આપણે તાલબદ્ધ રીતે ગોઠવીએ. પહેલો હું અચળ પદની વાત કરું તો અચળ પદ અહીંયા 1 છે, અહીંયા અચળ પદ -12 છે અને અહીંયા અચળ પદ 6. બરાબર? તો 6 અને 1 7. 7 માંથી તમે 12 બાદ કરો એટલે -5. હવે છેદમાં x હોય એવું પદ જુઓ. આ -8/x અને આ 24/x. 24 માંથી 8 બાદ કરો તો 16/x આવી ગયું. હવે છેદમાં x² હોય એવા બે પદ છે. એક 24/x² અને બીજું 16/x². બરાબર? આ રીતના પદ છે. x² વાળો છેદમાં. તો તમે એનો આ માઈનસ લેવાનો પ્લસના મત. આ પદ રહ્યું એ માઈનસ. તો એનો મતલબ એમ થયો કે 24/x² માંથી હું 16/x² બાદ કરું તો મને 8/x² મળશે. છેદમાં x ઘન હોય એવું આ એક જ પદ છે. 32/x થઈ ગયું. છેદમાં x ની 4 ઘાત એવું આ એક જ પદ છે. 16/x ની 4 ઘાત. હવે જે પદ નીકળી ગયા હોય એના પર લીટી કરવાની જેથી તમને નડે નહીં. હવે x વાળો પદ કેટલો તો આ જો -4x અને આ +2x. તો 4 માંથી 2 છે તો સોરી 6 માંથી 2 છે તો -4x. હવે x² વાળા પદ કેટલા તો જો એક પદ આ x² વાળો અને બીજું પદ આ. આ -x² અને 3/2 x². 3/2 x² માંથી એક x² બાદ કરો તો x²/2 આવશે. પછી x² વાળો એક જ પદ છે x²/2. x ની 4 ઘાત વાળો પણ એક જ છે x ની 4 ઘાત ભાગ્યા 16. તો આ પ્રમાણે તમે એનું વિસ્તરણ મેળવી શકશો. હવે મિત્રો આવશે છેલ્લો દાખલો. જો મિત્રો હવે છેલ્લો દાખલો કે 10મો છે એમાં મેં થોડીક તમને હિન્ટ આપી છે. બાકીનું કામ તમારે કરવાનું રહેશે. એક્ઝામ્પલ નંબર 9 મુજબ તમને આ 3 પદ 3 ઘાત આપી છે. દ્વિપદ 2 પદ નથી. તો આપણે શું કરીશું? આ બંને પદને ભેગા પદ લખીએ સરવાળા અને એનો અર્થ તમારે k સમજવાનો. તમે ગમે તે ધારી શકો કે k ધારી. તો આનો મતલબ એમ થાય k + 3 નો વર્ગ ની 3 ઘાત. હવે તમે આ 3 ઘાતમાં દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરો તો પહેલું 3c0 k ની 3 ઘાત. આ વખતે 3 ના વર્ગની 0 ઘાત. પછી 3c1 k નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ એની 1 ઘાત. પછી 3c2 ગુણ્યા k 3 નો વર્ગ એની 2 ઘાત. 3c3 k ની 0 ઘાત ગુણ્યા 3 ના વર્ગનો ઘન. હવે શું કરવાનું તો 3c0 એટલે 1 ઘાત, 3c3 એટલે 3 ઘાત, 3c2 એટલે 3 ઘાત, 3c3 એટલે 1 ઘાત. k એટલે આ જે કિંમત છે તે આ કિંમત તમારી પાસે અહીંયા મૂકી દેવાની. 3x નો વર્ગ ઓછા 2x નો ઘન બાકીનો વર્ગ અહીં 1 ઘાત અહીં 0 અને આ 3a ના વર્ગનો વર્ગ એટલે 9 ની 4 ઘાત થશે. એમ અહીંયા 27 ની 4. હવે ફરી પાછું આમાં તમારે ત્રિપદી મતલબ કે દ્વિપદી વિસ્તરણ કરવાની છે. ઘાતો કેટલી છે 3. તો તમે મિત્રો હવે આટલાથી ફરી વખત તમે આમ લખી હશો. જેમ કે ઘાતો 3 છે તો આમ લખીએ 3c0 એ એટલે આ આવવાનું. બરાબર? એની કેટલી ઘાત તો કે 3 ઘાત આની 0 પછી આવશે -3c1 3x ના વર્ગ એની કેટલી ઘાત કરવાની 2 અને આની કરવાની 1 ઘાત. આ રીતનું તમારે બધું લખી અને છેલ્લે જવાબ મેળવવાનો રહેશે. આ મિત્રો મેં તમને આપી દે હોમવર્કમાં આટલે આપણે સ્વાધ્યાય પૂરું કરીશું. બરાબર? અને આ જે ઓમર ખય્યામ છે એ ઓમર ખય્યામ વિશે હું એક થોડીક તમને મહત્વની વાત કરું. ઓમર ખય્યામ ગણિતશાસ્ત્રી તો હતો પણ સાથે સાથે એક પર્શિયન કવિ હતો. એક મહાન સંગીતકાર હતો. એનું જે સંગીત છે એ આજે પણ અમર છે. મોટાભાગની જે ધાર્મિક સિરિયલો આવતી હોય એમાં અમુક વખતે સંગીતકારમાં ઓમર ખય્યામનું નામ આવતું હોય. એ ઓમર ખય્યામ એ બીજો કોઈ નહીં પણ આ જે આપણે દ્વિપદી પ્રમેય આપ્યો એ જ વ્યક્તિ છે. તમે ગૂગલ ઉપર સર્ચ કરજો તમને ઓમર ખય્યામનું જે જીવનકાળ છે એ બધું તમને જાણવા મળશે. એ પોતે તંબુ બનાવનાર હતો, ટેન્ટ મેકર. એ ખય્યામ એટલે તંબુ બનાવનાર. બરાબર? એટલે આનું જીવન ચરિત્ર પણ બહુ વાંચવા જેવું છે. એ કવિ પણ હતો અને ગણિતશાસ્ત્રી પણ હતો. આટલે આ પ્રકરણની આપણે પૂર્ણાહુતિ કરીશું. ધન્યવાદ.